વડોદરાના નવલખી મેદાનમાં ઇન્ટરનેશનલ મેરેથોનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો। કડકડતી ઠંડીમાં રેકોર્ડ બ્રેક 1,23,000 દોડવીરોએ મેરેથોનમાં ભાગ લીધો। ફૂલ મેરેથોન એટલે કે 42 કિલોમીટરમાં 277 દોડવીર, હાફ મેરેથોનમાં 1,296, 10 કિલોમીટરમાં 7,386 અને 5 કિલોમીટરમાં 2,681, જ્યારે કે 5 કિલોમીટરની દોડમાં 1,10,913 દોડવીરોએ ભાગ લીધો છે। આ સાથોસાથ દિવ્યાંગ રનમાં 1,366 દોડવીરોએ ભાગ લીધો। વડોદરા શહેરની જિલ્લાની અનેક શાળાઓના બાળકો પણ આ મેરેથોનમાં જોડાયા હતા। મેરેથોનમાં 20%થી પણ વધુ મહિલા દોડવીરોએ ભાગ લીધો છે। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, ધારાસભ્યો, પોલીસ કમિશનર સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા। શહેરના રાજમાર્ગો પર દોડી રહેલા દોડવીરો માટે મેડિકલ, એમ્બ્યુલન્સ, પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ પણ ઊભી કરાઈ। આ વર્ષની મેરેથોનને હેરિટેજ મેરેથોન બનાવીને વડાપ્રધાનશ્રીનો આ કાર્યમંત્ર સાકાર થયાનો છે। આ વર્ષે વડોદરા મેરેથોનના રૂટ શહેરી વિસ્તારમાંથી પસાર થવાનો છે। આનાથી દેશ વિદેશના દોડવીરો આ સાંસ્કૃતિક નગરી વડોદરાના ભવ્ય ઐતિહાસિક વારસા અને વિકાસના સાક્ષી બનશે। વડોદરા મેરેથોનની આ 12મી માઇલસ્ટોન આવૃત્તિમાં 1.20 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, એક મોટી સિદ્ધિ છે। વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને યુવાનોએ ઉત્સાહભેર વધાવી છે। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ દ્વારા આજે દેશ ફિટનેસ અને સ્વાસ્થ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે। તાજેતરમાં જ નેશનલ ગેમના શુભારંભ પ્રસંગે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને કસરત અને આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું છે। કસરત સાથે સંતુલિત અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવીને આપણે સૌ ફિટ ઇન્ડિયાનું નિર્માણ કરીએ।